15 ચેપ્ટર પ્રકૃતિનું વરદાન. આગળના બધા ચેપ્ટર ગ્રાફિકોમાં છે અને બધા ચેપ્ટરના મેં વિડીયો અપલોડ કરેલા છે. હવે હું આ લાસ્ટ ચેપ્ટર છે પ્રકૃતિનું વરદાન. આ ચેપ્ટર હું આ પાર્ટ 1માં એક્સપ્લેન કરું છું અને પાર્ટ 2માં એની એક્સરસાઇઝ હશે. ઓકે, સ્ટાર્ટ કરું છું. સંધ્યાનો સમય હતો. ખેડૂતો ખેતરોમાંથી પોતાના બળદો સાથે ગામ તરફ આવી રહ્યા હતા. પંખીઓ પોતાના માળા તરફ ઉડી રહ્યા હતા. વાતાવરણ ધીરે ધીરે શાંત થઈ રહ્યું હતું. એટલે સંધ્યાનો એટલે સાંજનો સમય હતો અને ખેડૂતો શું કરતા હતા? ખેતરોમાંથી પોતાના બળદ સાથે ગામ તરફ આવી રહ્યા હતા અને પંખીઓ પોતાના માળા તરફ ઉડી રહ્યા હતા. વાતાવરણ ધીરે ધીરે શાંત થઈ ગયું. એક ઘોડેસવાર ગામની સીમમાંથી પસાર થઈ રહ્યો હતો. એકાએક તેની નજર એક વૃદ્ધ ખેડૂત પર પડી. ખેડૂત પોતાના ખેતરમાંથી એક ખૂણામાંથી ખાડો ખોદી રહ્યો હતો. તેમણે તે આંબાનો છોડ રોપી રહ્યો હતો. તેની બાજુમાં પાણીની ડોલ ભરેલી હતી. એટલે શું થયું? એક ઘોડેસવાર ગામની સીમામાં ગામના ખેતરમાંથી પસાર થતો હતો અને એકાએક તેની નજર ક્યાં પડી? ખેડૂત પર પડી. અને ખેડૂત પોતાના ખેતરના એક ખૂણામાં શું કરતો હતો? ખાડો ખોદી રહ્યો હતો અને ત્યાં શું કરતો હતો? એક છોડ વાવી રહ્યો હતો. કોણ વાવી રહ્યો હતો? ખેડૂત છોડ રોપી રહ્યો હતો અને તેની બાજુમાં પાણીની ડોલ ભરેલી હતી. જો આ ખેડૂત છે અને ખેડૂત શું કરે છે? એક છોડ વાવે છે, બાજુમાં પાણીની ડોલ ભરેલી છે અને વૃદ્ધ અને ઘોડેસવાર એને સવાલ પૂછે છે. હવે આપણે આગળ જોઈએ. ખેડૂતને આંબાનો છોડ રોપતો જોઈ ઘોડેસવારને કુતૂહલ થયું. તે ત્યાં ગયો. ખેડૂતે તેને આવકાર આપ્યો. એટલે ખેડૂતને આંબાનો છોડ, ખેડૂત શું કરતો હતો? આંબાનો છોડ રોપતો હતો અને તેને જોઈને ઘોડેસવારને શું થયું? તેને જિજ્ઞાસા થઈ, તેને જાણવાની ઈચ્છા થઈ કે આ આંબાનો ઝાડ તે કેમ રોપે છે વૃદ્ધ ખેડૂત. તેણે સવાલ પૂછ્યો. ઘોડેસવારે તે વૃદ્ધ ખેડૂતને પૂછ્યું, વડીલ, અત્યારે અહીં શું કરી રહ્યા છો? શું ઘરે જવાની ઉતાવળ નથી? એટલે ઘોડેસવારને નવાઈ લાગી કે આ એક તો ગરડા થઈ ગયા અને એ આંબાનો છોડ કેમ રોપે છે. તેના માટે શું કહે છે કે તમને બપોર થઈ ગઈ છે, તમારે ઘરે નથી જવું? કેમ નહીં? વૃદ્ધ ખેડૂત બોલ્યા, ભાઈ, ઘરે જવાની ઉતાવળ તો મને છે, પરંતુ આ અધૂરું કામ પૂરું કરીને જ જવું છે. ખાડો ખોદાઈ રહ્યો છે, તેમાં આ આંબાનો છોડ રોપવો છે. પછી આ ખાતર ભેળવેલી માટીથી ખાડો પૂરી છોડને થોડું પાણી પાઈને ઘરે જઈશ. એટલે શું કહે છે કે હા, મારે ઘરે તો જવું છે, પણ આ ખેતરમાં આંબાનો છોડ રોપીને પછી જઈશ. હવે આપણે આગળ જોઈએ. ઘોડેસવારને આશ્ચર્ય થયું. તેને વિચાર આવ્યો, આ વૃદ્ધ હવે આ વૃદ્ધ હવે લાંબુ જીવે તેમ નથી. ઘોડેસવારને શું થયું? આશ્ચર્ય થયું કે આ વૃદ્ધ તો હવે લાંબુ જીવે તેમ નથી. આ આંબાના છોડને મોટો થતા તેમજ તેના ઉપર કેરી આવતા ઘણા વર્ષો થશે. તેણે ખેડૂતને પૂછ્યું, વડીલ, આ છોડ ક્યારે મોટો થશે અને ક્યારે તમે કેરીઓ આપશો? તમને કેરીઓ આપશે? શું આંબો તમને ઉપયોગી થશે ખરો? તમને તેનું ફળ ચાખવા મળશે ખરું? એટલે તે ઘોડેસવારને શું થયું? આશ્ચર્ય થયું અને કુતૂહલ થઈ કે આ જે છોડ વાવે છે આંબાનું, અને તે એક તો વૃદ્ધ થઈ ગયા છે અને તેના પછી એ જો છોડ વાવે તે ક્યારે મોટું થશે અને ક્યારે એ ફળ આપશે અને ક્યારે એ વૃદ્ધ વડીલ ખાશે. હવે આપણે આગળ જોઈએ. ફળ ચાખવા મળશે ખરું? ઘોડેસવારનો પ્રશ્ન સાંભળી વૃદ્ધ ખેડૂત મલકતા બોલ્યા, અરે ભાઈ, જે આંબાની કેરીઓ મેં આજ સુધી ખાધી છે તે આંબો મેં નહીં, મારા દાદાએ રોપેલો. જેમ તેનું ફળ હું આજે ખાઉં છું, તેમ મારા આ રોપેલા આંબાનું ફળ ભવિષ્યમાં મારા પૌત્ર પૌત્રીઓ ચાખશે. વૃક્ષો કપાતા જાય તેમ વધારે વૃક્ષો ઉગાડવા પણ જોઈએ ને. એટલે એનો જવાબ જો કેટલો ઘણો સરસ છે. એ શું કહે છે કે જે વૃક્ષનું કેરીનું ઝાડ છે, જે હું કેરી ખાઉં છું, તે કોણે રોપેલી છે? મારા દાદાએ રોપી.
તો હું પણ દાદા છું, તો હું કેરીનો જે છોડ રોપીશ તો તે કોણ ખાશે? મારા પૌત્ર પૌત્રીઓ ખાશે. એના માટે એ કેરીનું ઝાડ રોપે છે કે જેવી રીતના એમણે કેરીના ઝાડની કેરી ખાધી, એના દાદાએ ઉગાડેલી જે ઝાડ હતી તેની કેરી કોણે ખાધી? એમણે ખાધી. તો એ દાદાએ પાછું પોતાના પૌત્ર પૌત્રીઓ માટે છોડ રોપે છે, જેથી એ ઝાડની કેરી એના પૌત્ર પૌત્રીઓ ખાય એના માટે. ચલો, હવે તમને સમજ પડી હશે. હવે આગળ જાઉં છું. વૃદ્ધ ખેડૂતની વાત સાંભળીને ઘોડેસવાર પ્રસન્ન થયો. તેણે કહ્યું, વડીલ, હું રાજા છું. તમારો વૃક્ષ પ્રેમ જોઈને હું ખૂબ પ્રસન્ન થયો છું. એટલે વૃદ્ધ ખેડૂતની વાત સાંભળીને શું થયું? તે ઘોડેસવાર ખૂબ ખુશ થઈ ગયો અને તેણે કહ્યું કે તમારો જે વૃક્ષ પ્રેમ છે તેને જોઈને હું ખૂબ ખુશ થઈ ગયો. રાજાએ વૃદ્ધ ખેડૂતને ઇનામમાં એક સોના મહોર આપી. વૃદ્ધ ખેડૂત બોલ્યા, આ આંબાના ફળ મારા પૌત્ર પૌત્રીઓને મળશે અત્યારે ખરું, પણ મને તો આજે જ એનું ફળ મળી ગયું. પ્રકૃતિની રક્ષા કરવી, એની કાળજી લેવી એ આપણી સૌની નૈતિક ફરજ છે. એટલે આમાં શું કહે છે? વૃદ્ધ ખેડૂત શું બોલે છે કે આંબાના ફળની કેરી તો મારા જે પૌત્ર પૌત્રીઓ થશે તે ખાશે જ, પણ મને તો તાત્કાલિક અર્જન્ટમાં અત્યારે જ મને ફળ મળી ગયું તમે સોના મહોર આપીને. એટલે પ્રકૃતિની, અને આમાંથી શું તમને બોધ મળે છે? પ્રકૃતિની રક્ષા કરવી એ આપણી પ્રકૃતિની રક્ષા કરવી અને તેની કાળજી લેવી એ આપણી નૈતિક ફરજ છે. ચલો, બીજા પાર્ટ 1 આમાં એક્સપ્લેન કરેલું છે પ્રકૃતિનું વરદાન. આ ચેપ્ટરનું એક્સપ્લેનેશન પાર્ટ 1માં છે. અને હવે હું બીજા નેક્સ્ટ વિડીયો પાર્ટ 2માં એની એક્સરસાઇઝના સવાલ જવાબ બધી વસ્તુ સમજાવીશ.